તો જય હિન્દ જય ગિરનારી મિત્રો, નવી ખેતીનો નવો ખેડૂત એટલે કે કંઈક નવીન કરવા વાળો ખેડૂત. તો જો મિત્રો તમારે પણ ખર્ચ વગરની ખેતી કરવી હોય અથવા તમારે પ્રાકૃતિક ખેતી ચાલુ કરવી હોય તો આનું પહેલું સ્ટેપ છે. તમે જીવામૃત માની લો કે ડાયરેક્ટ હજી આવડતું પણ નથી તો પણ તમારે પીએચ સાથે કંઈ પણ વસ્તુ આપવી હોય તો આ જે ગાયના ગોબરની સ્લરી બનાવેલી છે એમને એકદમ ગોળીને મિક્સ કરી નાખી છે. તેના પછી આપણે ગાયનું ગૌમૂત્ર છે એ બંને વસ્તુ બેરલમાં એડ કરી દેવાનું છે અને એમને આપણે પાણી સાથે જવા દેવાનું છે. આમાં જો મિત્રો મહેનત થશે પણ ખર્ચ નહીં લાગે. પછી એમ વિચારો કે આમાં હાથ બગડે અને વાસ આવે ને ગંદુ બધું લાગે, તડકો લાગે, અત્યારે તડકાનું ના થાય તો પ્રાકૃતિક ખેતી ના થાય. તમારે જો ખર્ચ વગરની ખેતી કરવી હોય અને તમારે પ્રાકૃતિક ખોરાક ખાવો હોય, પેટમાં ઝેર ના નાખવો હોય તો પ્રાકૃતિક ખેતી કરવી જ પડે. આ જો ભારત સરકાર દ્વારા મળેલું આપણને ન્યુટ્રિશન છે એ પણ આપણે એડ કર્યું છે. તો નોર્મલ વસ્તુ છે જે ગાય આપણને આપે છે એ દરેક વસ્તુ આપણે પાણીમાં જ આવવા દઈએ અને જુઓ આપણો બગીચો કિલ્લોલ કરે છે.